નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। હાલ કોરોનાના એક કપરા કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને એ સમય તમે 10મા ધોરણનું શિક્ષણ ઘરે બેઠા મેળવી શકો એના માટે શાળાએ ખૂબ સુંદર મજાનો આ પ્રયાસ કર્યો છે। આપણે આ કોરોના જ્યારથી આવ્યો ત્યારથી એક શબ્દ સાંભળતા આવ્યા છે કે હાથ મિલાવાનું છોડી અને નમસ્તે કે નમસ્કાર કરવાનું શરૂ કરો। આ જ આપણી સાચી ભારતીય સંસ્કૃતિ છે। આ ભારતીય સંસ્કૃતિ શબ્દ એ વારંવાર આપણા સાંભળવામાં આવેલો છે। ભારતીય વારસો, ભારતીય સંસ્કૃતિ, ભારતીયની નીતિમત્તા, ભારતીયનો ઇતિહાસ, આ બધી જ વસ્તુ વારંવાર આપણે સાંભળેલી છે। આ બધા જ શબ્દો એક ઐતિહાસિક મૂલ્ય રજૂ કરે છે અને અહીંયા આપણે 10મા ધોરણના ઇતિહાસ વિભાગના પહેલા પાઠમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વારસા વિશે સમજ મેળવવાની છે। કોઈ પણ માણસના કે માનવ જીવનના અભિન્ન અંગ તરીકે વારસો કે સંસ્કૃતિ જોડાયેલા હોય છે અને એના જ માટે એનો અભ્યાસ કરવો આપણા માટે ખૂબ મહત્વનો બની જાય છે। અત્યાર સુધી ભારતીય ઇતિહાસ વિશે તમે ઘણું બધું આગળના ધોરણોમાં ભણી ગયા છો। આપણો ભારતીય ઇતિહાસ એ 5,500 વર્ષ જૂનો, ઈસવીસન પૂર્વે 4,500 વર્ષ પુરાણો છે અને એટલા વર્ષ જૂના ઇતિહાસને સુવ્યવસ્થિત રીતે આપણે 5મા, 6ઠા, 7મા, 8મા અને 9મા ધોરણમાં આઝાદી પછીનું ભારત ત્યાં સુધી તમે ભણી ગયા છો। પણ હવે સંસ્કૃતિની રૂહે કે વારસાની રૂહે ભારતીય ઇતિહાસનું મહત્વ કેટલું છે એ સમજવાનું છે તમારે 10મા ધોરણમાં। ઇતિહાસ એ ભણવો ખૂબ જરૂરી બની જાય છે કારણ કે ભૂતકાળ શીખવે છે કે વર્તમાન કેવી રીતે ઘડાય। આથી ઇતિહાસ એક આપણા માટે અભિન્ન અંગ બની જાય છે અને આથી જ આપણે આજે ઇતિહાસના એક સુંદર મજાના આયામ, જેને ભારતીય તાને એક અલગ જ ઓપ આપ્યો છે અને એના વિશે અલગ પાઠમાં તમારે 6 પાઠ આવે છે ભારતીય સંસ્કૃતિ અને વારસા વિશે। હસ્તકળાનો, લલિત કલાનો, સંગીત કળાઓનો, વિજ્ઞાન અને રાસાયણિક વિદ્યાનો, આવા જુદા જે પણ માં ભારતીય લોકોએ પોતાનું પ્રદાન આપ્યું છે, પોતાની સંસ્કૃતિગત મૂલ્યોનું પ્રદાન આપ્યું છે, તેના વિશે સમગ્ર 10મા ધોરણમાં તમારે ભણવાનું છે। અહીંયા પહેલો પાઠ છે ભારતનો વારસો। ભારતનો વારસો, વારસો એવો શબ્દ સાંભળો એટલે આપણે ઘણા બધી જગ્યાએ એવું સાંભળીએ કે વારસામાં મળેલી વસ્તુ। વારસો એટલે આપણને આપણા પૂર્વજોથી મળેલી ભેટ, એટલે વારસો। અને સાથે એક શબ્દ સાંભળવા મળે આપણી સંસ્કૃતિ। સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કળા। જીવન જીવવાની કળા। આપણે આમ તો બધા સામાજિક પ્રાણી, મનુષ્ય એ દરેક એક સામાજિક પ્રાણી છે, પણ આ સામાજિક પ્રાણી અને બીજા પ્રાણીઓમાં ભેદ એટલો છે કે માણસ એ સંસ્કૃતિગત પ્રાણી છે, સંસ્કૃતિક વારસો ધરાવતો પ્રાણી છે, જ્યારે અન્ય પ્રાણીઓ આવો સાંસ્કૃતિક વારસો ધરાવતા નથી। સંસ્કૃતિ એ મનુષ્યને પ્રાણી અને મનુષ્યતાથી જુદો પાડે છે। સંસ્કૃતિ એ માણસના આચાર, વિચાર, ટેવો, મૂલ્યો, રીતિ રિવાજ, પહેરવેશ, સમુદાયની રીતો, પદ્ધતિ, જીવન જીવવાનું આખું સરવૈયું એટલે સંસ્કૃતિ। અને એ સંસ્કૃતિને સમજવા માટે અનેક સાધુ સંતોએ, અનેક સમાજગત વ્યક્તિઓએ પોતાનું જીવન આપી દીધું છે અને એ વિશે આપણે અહીંયા વિસ્તૃત સમજ મેળવવાની છે। એ પહેલા ભારતીયનું સ્થાન, ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે વાત કરીએ। ભારતના કદ, વિસ્તાર અને સ્થાન વિશે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, પણ વધારે આગળ ધરાવતા કે આપણા શ્લોકોમાં, વિષ્ણુ પુરાણમાં, મહાભારતમાં, અનેક રામાયણોમાં બધી જ જગ્યાએ ભારતને ભરતખંડ એવા શબ્દથી ઉલ્લેખવામાં આવ્યો છે। ભરતખંડ, આર્યાવર્ત, જંબુદ્વીપ, આવા અનેક નામોથી ભારત એ પ્રખ્યાત છે।
ભારત વર્ષ, કારણ કે એક સમયે ભારત એ બૃહદ ભારત હતું. છેક હિમાલયની ઉચ્ચ ગિરી શિખરોથી, છેક અફઘાનિસ્તાનથી લઈ અને છેક હાલના બર્મા, મ્યાનમાર સુધી, બ્રહ્મદેશ જેને કહેવાય, અને નીચે અફાટ સાગર જે હિન્દ મહાસાગર આવેલો છે ત્યાં સુધી વિસ્તૃત આપણું ભારત હતું. અને આ ભારતમાં હાલ પણ ઉપર હિમાલય, નીચે અફાટ રત્નાકર એવો હિન્દ મહાસાગર, અને એને ડાબે અને જમણે એમ બંગાળની ખાડી અને અરબ મહાસાગર, અરબ સાગર એ હિલોળા લઈ રહ્યા છે. આમ ભારતને અખૂટ એક કુદરતી સંસાધન કે કુદરતી વારસો પ્રાપ્ત થયેલો છે. અને આના જ કારણે ભારતીયોનો એક સુંદર રીતે વિકાસ થયો. મૂળ વેપારગત સંસ્કૃતિ અને આદાન પ્રદાનના કારણે ધીમે 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 ભારત એક વિશ્વવ્યાપી સંસ્કૃતિ બની. ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી પૌરાણિક સંસ્કૃતિઓમાંથી છે જે હાલ પણ જીવંત છે. આમ ભારતીય સંસ્કૃતિના આયામોને સમજવા માટે એવું કહેવાય છે કે સત, ચિત અને આનંદની અનુભૂતિ કરાવનારી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. જેને આપણને સત, ચિત અને આનંદની અનુભૂતિ મળે છે. આપણા ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા ઉચ્ચ નીતિ મૂલ્યો ને આપણે વારસાગત રીતે આપીએ છીએ. મેં કીધું એમ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કળા. આચાર, વિચાર, ટેવો, મૂલ્યો, વ્યવહાર, તહેવાર, પહેરવેશ, ખાણી પીણી આ બધી જ વસ્તુ સંસ્કૃતિમાં સમાહિત થાય છે. અને ભારતીય સંસ્કૃતિ એટલી વિરાટ છે કે દરેક પ્રદેશે પ્રદેશે સંસ્કૃતિ બદલાય છે. પ્રદેશે પ્રદેશે પોશાક બદલાય છે. પ્રદેશે પ્રદેશે એની એક અલગ ઉપમા અપાય છે. પણ છતાં અંતે વૈવિધ્યતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મુખ્ય પરિબળ રહ્યું છે. આમ ભારતીય સંસ્કૃતિ પર અનેક પ્રકારના ચડાઈ થઈ, અનેક પ્રકારના મુઘલો આવ્યા, મુસ્લિમો આવ્યા, અફઘાનો આવ્યા, અંગ્રેજો આવ્યા, ડચ આવ્યા, વલંદા આવ્યા, ફિરંગીઓ, બધા લોકોએ આપણા દેશ ઉપર અનેક વર્ષો સુધી રાજ કર્યું. છતાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ અજોડ અને બેનમૂન રહી છે. આવી અજોડ અને બેનમૂન વિશ્વની સંસ્કૃતિનો વારસો આપણા પૂર્વજોએ પેઢી દર પેઢી આપણને આપતા રહ્યા છે. અને એ જ તે કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે ભારતનો વારસો. આપણા પૂર્વજોએ આપણને જુદા જુદા પ્રકારના વારસા ભેટ કર્યા છે. અને એમાં પહેલો વારસો એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે જમીન, જંગલ, નદી, નાળા, સમુદ્રો, પર્વતો, ભૂમિ દ્રશ્યો, વન્ય જીવો આ બધી જ વસ્તુને આપણે પ્રાકૃતિક વારસામાં સમાહિત કરી શકીએ. અને બીજો છે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે આપણને મંદિરો, ગુંબજો, શિલ્પ, સ્થાપત્ય, કલા આ જે પણ વસ્તુ, પહેરવેશ જે પણ મળ્યું છે એ સાંસ્કૃતિક વારસો છે. આમ આ પાઠમાં આપણે પ્રાકૃતિક, સાંસ્કૃતિક વારસો, ભારતીય વારસાની મહત્વતા વગેરે વિશે ભણવાનું છે. અને એ દરેક વિષયને તમે સમજી શકો એના માટે એક પીપીટી મેં બનાવેલ છે. એ પીપીટીમાં તમને ફોટા સાથે જુદા જુદા રીતે તમે સમજી શકો એ રીતે મેં આજે જેટલી વસ્તુ સમજાવી, સંસ્કૃતિની વ્યાખ્યા, સંસ્કૃતિનો વારસો, સંસ્કૃતિના અને વારસાના પ્રકારો, એ જેટલી વસ્તુ હું અત્યારે તમને સમજાવી એ બધી જ વસ્તુ પીપીટીમાં છે. એ પીપીટીમાં તમે જોજો, વાંચજો અને તેના વિશે સમજજો. આપણા ત્યાં ભારતીય સંસ્કૃતિમાં દરેક વસ્તુને અધ્યયન અને સ્વાધ્યાય ઉપર મહત્વ મૂકેલો છે. સ્વાધ્યાયનો અર્થ થાય પોતે જાતે કરીએ એ અધ્યયન. ઘરે બેઠા છીએ ત્યારે જે પણ દરેક ટીચર્સ તમને જે સારા વિડીયો દ્વારા આપે છે તેનું તમે સ્વ મૂલ્યાંકન કરો, સ્વાધ્યાય કરો અને સારી રીતે તેમાં અગ્રેસર થાઓ. બંધ કરો, કર